ગુજરાતમાં 200 થી 300 યુનિટ મફત વીજળીની કોઈ પણ યોજના નથી. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં જવાબ આપ્યો છે. સૂર્યઘર યોજના અંતર્ગત 300 યુનિટ મફત વીજળી મળી શકવાનો દાવો જ્યારે આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ પૂછ્યો હતો. વીજળી મફત આપવાની યોજના અંગે સવાલ પૂછાયો હતો અને તેના જવાબમાં કોઈ ઉર્જા મંત્રીએ જવાબ આપ્યો છે કે હાલ જે યુનિટ એટલે કે સૂર્યઘર યોજના અંતર્ગત 300 યુનિટ જ મફત વીજળી મળી શકશે. સંવાદદાતા હિતલ જોડાયેલા છે. ત્યારે હિતલ, જે મફત વીજળીની વાત થઈ રહી છે તે વિશે વધુ જાણકારી, કારણ કે તેના જવાબમાં કનુભાઈ દેસાઈએ પણ જવાબ આપ્યો છે. જી ચોક્કસ એવું કહી શકાય કે આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા આ રાજકીય પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો, કારણ કે આપની સરકાર દ્વારા આ પ્રકારે દિલ્હીમાં અને અન્ય રાજ્યોમાં 200 યુનિટ વીજળી મફત આપવાની યોજના જાહેર કરવામાં આવી હતી. એ અંતર્ગત આ પ્રશ્ન પૂછાયો હતો અને એના જવાબમાં રાજ્યના ઉર્જા મંત્રીએ સ્પષ્ટ કીધું હતું કે ગુજરાતમાં આ પ્રકારે 200 કે 300 યુનિટ મફત આપવાની કોઈ યોજના અમલમાં નથી અને આ અંગે સરકાર પણ કરતી નથી. જોકે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે, એ યોજના અંતર્ગત વીજળી ઉત્પાદન કરવામાં આવે તો 300 યુનિટ સુધી વીજળી મફત મળી શકે છે, એ પ્રકારનો તેઓએ દાવો કર્યો હતો. એટલે આખો રાજકીય પ્રશ્ન પૂછાયો હતો અને તેનો રાજકીય જવાબ આપીને કનુભાઈએ સ્પષ્ટ કીધું હતું કે મફત આપવાની જે યોજનાઓ હોય છે એ ગુજરાતમાં અમલ કરવાની સરકારની કોઈ તૈયારી નથી. જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ. ત્યારે સૂર્યઘર યોજના અંતર્ગત 300 યુનિટ મફત મળી શકવાના જે દાવો છે તે કરવામાં આવ્યો છે. તો